ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાના બીજા દિવસે દાહોદમાં કરાયું ભવ્ય સ્વાગત। કંબોઈ ધામમાં રાહુલ ગાંધી ઝુકાવ્યો શીશ। ગોધરા અને હાલોલમાં કરશે સંવાદ। સુરતના મોટા વરાછામાં મકાનમાં આગથી કાઉન્સિલરના પુત્રનું મોત। જીતુ કાછડિયાના 17 વર્ષીય પુત્ર પ્રિન્સે ગુમાવ્યો જીવ। આગ સમયે અન્ય ઘરમાં કૂદી જતા 4 સભ્યોનો થયો બચાવ। જામનગરમાં સાયચા બંધુઓએ સરકારી જમીન પર બનાવેલા બંગલા ઉપર ફરી વળ્યું પ્રશાસનનું બુલડોઝર। વધુ એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદને લઈને પોલીસના કાફલા સાથે દબાણ હટાવાયા। વિશ્વ મહિલા દિવસે આશા વર્કર્સ અને ફેસિલિટેટર કર્મચારીઓના ગાંધીનગરમાં ધરણા। કાયમી કરવાની માંગ સાથે વિરોધ। 30થી વધુ બહેનોની પોલીસે કરી અટકાયત। ભારતીયોને રશિયા યુક્રેન યુદ્ધ ઝોનમાં મોકલતા માનવ તસ્કરી નેટવર્કનો સીબીઆઈએ કર્યો પર્દાફાશ। દિલ્હી, મુંબઈ સહિત 13 સ્થળોએ સર્ચ। સુરતના યુવકે પણ રશિયામાં ગુમાવ્યો જીવ। આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ। હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે શિવાલયો। સાળંગપુર દાદાને વિશેષ શણગાર। મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે ભવનાથમાં મેળાની થશે પૂર્ણાહુતિ।